ગામડાઓથી માંડીને મોટા હાઈવે સુધી જ્યાં જુઓ ત્યાં કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓ બને, આ રસ્તાઓનું કામ થાય અને થોડા જ સમયમાં આ રસ્તાઓમાં તિરાડ પડી જાય. આ બધું વ્યાજબી ગણાય, પરંતુ નેશનલ હાઈવેમાં જ મોટી મોટી તિરાડો પડી જાય અને બ્રિજ પર પસાર થતા લોકો જીવનો જોખમ અનુભવવા લાગે, તો એ ખર્ચાયેલા કરોડો લાખો અબજો પૈસાનું શું? આવી ઘટના સામે આવી છે ગીર સોમનાથના ઉના પાસે આવેલા સામતેર બાયપાસ ઓવરબ્રિજને લઈને હવે ગંભીર સવાલો પણ ઊભા થયા છે. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે બ્રિજમાં તિરાડો પડ્યાનો આરોપ કરીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો છે અને તાત્કાલિક તપાસની માંગ કરી છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા સામતેર બાયપાસ ઓવરબ્રિજને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. ઉનાના પૂર્વ ધારાસભ્ય અને ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પુંજાભાઈ વંશે દાવો કર્યો છે કે બ્રિજના અનેક ભાગોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે દરરોજ પસાર થતા હજારો વાહન ચાલકોને જીવનું જોખમ અનુભવવું પડે છે. પૂર્વ ધારાસભ્યના જણાવ્યા મુજબ ખાસ કરીને ભારે વાહનો બ્રિજ પરથી પસાર થાય ત્યારે બ્રિજમાં વાઇબ્રેશન અનુભવાય છે અને આ સ્થિતિ સામાન્ય નથી. જો સમયસર ટેકનિકલ તપાસ નહીં થાય તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? પુંજાભાઈ વંશે NHI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે નેશનલ હાઈવેના કામોમાં ગુણવત્તાને લઈને અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાંય યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી. હવે બ્રિજમાં પડેલી તિરાડોએ તમામ રજૂઆતોને સાચી સાબિત કરી દીધી હોવાનો પણ તેમણે આરોપ કર્યો છે. તેમણે માંગ કરી છે કે તાત્કાલિક નિષ્ણાંતોની ટીમ મોકલીને આ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવે અને જરૂરી હોય તો ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવે. એક તરફ કરોડો અબજોનો હાઈવે પસાર થાય એટલા માટે જ પસાર થવામાં આવે કે લોકોનો સમય બચે, અહીંયાથી ટ્રાન્સપોર્ટેશનથી લઈને જેટલા પણ વાહનો પસાર થતા હોય એ વાહનો સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે. પરંતુ હજુ તો આ હાઈવેનું ઉદ્ઘાટન પણ ન થયું હોય, એવામાં જે પુલ બની રહ્યો છે અથવા તો બની ગયો છે ત્યાં તિરાડો પડી ગઈ, સ્ટ્રક્ચરલ ઓડિટની વાત કરવી પડે તો આ કેટલું વ્યાજબી ગણાય? અથવા તો મજબૂતીકરણની તાકીદે જોવામાં આવે તો પણ આ સમગ્ર મામલે પુંજાભાઈએ ઘણા બધા આરોપ કર્યા છે, કેટલાક તેમણે વિઝ્યુઅલ પણ મૂક્યા છે અને વિડીયોમાં પણ તેમને સમગ્ર બાબતને લઈને વાત કરી છે. ત્યારે આ મામલે પુંજાભાઈ વંશે શું કહ્યું એ પણ સાંભળી લો. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે યુપીએ ગવર્મેન્ટ વખતે મંજૂર કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું એ ભારત સરકારના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને ટેન્ડર બહાર પાડ્યા પછી થોડા કિલોમીટરના ભાગ પાડીને લગભગ 4 કે 5 એજન્સીઓને કામ આપવામાં આવેલું. જોવા જઈએ તો સોમનાથથી લઈને ભાવનગર સુધી કામ શરૂ થયું ત્યારથી લઈને કામ પૂર્ણ થઈ ગયું અને કામ પૂર્ણ થઈ ગયા પછી ભાજપના મંત્રીમંડળના સભ્યો, સંસદ સભ્યો, ધારાસભ્યો અને બધાએ ભેગા થઈને આ રોડનું ઉદ્ઘાટન કર્યું અને ઉદ્ઘાટન કર્યા પછી પણ સતત ફરિયાદો આમ લોકો તરફથી, અમારા તરફથી, જનરલ પ્રજાજનો તરફથી સતત ફરિયાદો આવી છે કે કામ જે કરવામાં એજન્સીઓ મારફત કામ કરવામાં જે આવ્યું છે એ સંપૂર્ણપણે હલકી કક્ષાનું, ગુણવત્તા વિનાનું અને પ્લાન એસ્ટિમેટની અંદર જે જોગવાઈ છે એ જોગવાઈની વિરુદ્ધમાં જઈ અને કામગીરી કરવામાં આવે છે. મેં પણ ભૂતકાળમાં રજૂઆત પણ કરી છે, લેખિતમાં પણ રજૂઆત કરી છે કે જે પ્રકારે એજન્સીઓ કામ કરે છે એની જો ગુણવત્તા સુધારવામાં નહીં આવે તો આ રોડનું કામ લાંબા સમય સુધી ટકશે નહીં. અને અત્યારે પણ તમે આ રોડ ઉપર જાઓ તો તિરાડો પડી છે, તિરાડો પડતી જાય છે અને એને કોઈ કેમિકલથી અત્યારે સાંધો, હું ગઈકાલે સુત્રાપાડા, ભાઈ આપણે સુત્રાપાડા ગયો હતો, વેરાવળ ગયો હતો, તો પણ અત્યારે પણ રોડ ઉપર એ લોકો નેશનલ ઓથોરિટીના લોકો જે છે એ લોકો છે એ રોડની તિરાડો પૂરવાનું, કેમિકલથી તિરાડો પૂરવાનું કામ ચાલુ છે. હવે આ હાઈવે ઉપર જેટલા પણ બ્રિજો આવેલા છે એ બ્રિજો પણ મોટે ભાગે સંપૂર્ણપણે આમ જોવા જઈએ તો ગયા ચોમાસાની અંદર આપણે રેલવે જે અંડરપાસ છે
તો એ રેલવેના અંડરપાસ પાસે આખો રોડની તિરાડો પડી ગઈ હતી રેલવેના બ્રિજ પાસે. એ જ એવી જ રીતે કેસરિયા બ્રિજ જે છે તો કેસરિયા બ્રિજની અંદર પણ મોટી તિરાડો પડી ગઈ છે. આજે પણ એ તિરાડો છે અને આ જ્યાં જ્યાં બ્રિજો બનાવવામાં આવ્યા છે એ રીતે. અને આપે જે રીતે જે કીધું છે એ પ્રમાણે કે સામતેર પાસે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજની જે ગંભીરતા છે અને જે વિડીયો તમે સ્થળ મુલાકાત મીડિયાએ સ્થળ મુલાકાત લઈને જે હકીકતો જે ઉપસ્થિત થઈ છે અથવા જોવામાં આવી છે એ તો બહુ અતિ ગંભીર છે. આ વિડીયોની અંદર બહુ સ્પષ્ટપણે દેખાય છે અને સ્થળ ઉપર ચકાસણી કરતા પણ બહુ સ્પષ્ટ દેખાય છે કે મોટી તિરાડ પડી છે અને જે જોઈન્ટ છે એ અલગ થઈ ગયો હોય એ પ્રકારનું વાઇબ્રેશન થાય છે. ગાડીઓ નીકળે ભારે વાહન નીકળે તો આ મોબાઈલની અંદર જે વિડીયો જે બતાવવામાં આવ્યો છે એ વિડીયોની અંદર સંપૂર્ણપણે બ્રિજ જે છે એ બંને તિરાડો પડી ગયો હોય અને બે ભાગ પડીને એક ભાગ છૂટો પડી ગયો હોય એ પ્રકારનું દ્રશ્ય અત્યારે સંપૂર્ણપણે દેખાય છે. આપના કહેવા પ્રમાણે ગયા રવિવારે આટલું બધું નહોતું, એક અઠવાડિયું થઈ ગયું છે તો આ બીજા અઠવાડિયે એ વાઇબ્રેટ થવામાં વધારે વાઇબ્રેટ થયું છે. આવનારા દિવસોની અંદર પણ વધારે વાઇબ્રેટ થવાની શક્યતાઓ નકારી શકાય નહીં. કમનસીબે ભાગ્યે કામ શરૂ થયું ત્યારથી જ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેને ગ્રહણ લાગ્યું હોય આ પ્રકારની સ્થિતિ ઊભી થતી જાય છે. અને અત્યારે જે સ્થિતિ છે, ચોમાસું અત્યારે ચાલુ છે, જો તાત્કાલિક અસરથી નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ બાબતની જો ગંભીરતા તાત્કાલિક નહીં લે તો ગમે ત્યારે અકસ્માત થવાની પણ સંભાવનાઓ સંપૂર્ણપણે 99%ની 100% અમુક અકસ્માતો થવાની સંભાવના રહેલી છે. અને હદ તો હવે ત્યારે થઈ છે કે ગાંધીના ગુજરાતમાં બેફામ જ્યારે દારૂ વેચાતો હોય ને ગુજરાતી ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે જગ્યાએ વાઇબ્રન્ટ થઈ શકે. તો હવે ભારત સરકારની મહેરબાનીથી હવે જે કામો થયા છે તો એ નેશનલ હાઈવેના બ્રિજો પણ હવે વાઇબ્રેટ થવા લાગ્યા છે. આ સ્થિતિ અત્યારે ઊભી થઈ છે અને મોટે ભાગે બ્રિજોના કામો થયા છે એ કામો હલકી ગુણવત્તાને કારણે બ્રિજો તૂટી પણ પડે છે. હજી આજે જ કોઈ એક ગુજરાતની અંદર કચ્છની અંદર કે લગભગ નેશનલ હાઈવે ઉપર કે રોડ ઉપર જે છે નાળું બ્રિજ બનાવવામાં આવ્યો છે તો આખો બ્રિજ જે છે એ વિડીયોમાં આવ્યો છે. ક્યાંથી આવ્યો છે ક્યાંનો છે એ મને હજી ખબર નથી, પણ આ પ્રકારે બ્રિજો છે એ નીચે તૂટતા આવે છે. તો આવનારા દિવસોની અંદર તાત્કાલિક અસરથી આની ગંભીરતા લઈ અને જે મરામત અથવા બાયપાસ કરવાની જરૂરિયાત હોય તો તાત્કાલિક કરવામાં આવે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ તિરાડો એ માત્ર એક સામાન્ય ઘસારો છે કે પછી બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તાત્કાલિક તપાસ કરશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે? કારણ કે વિકાસના નામે બનેલા બ્રિજને જો લોકોમાં ભય અને મોતનો ડર પેદા કરે તો જવાબદારી નક્કી થવી પણ એટલી જ જરૂરી બની જાય છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.